નમસ્કાર મિત્રો, અત્યારે વાવ, થરાદ, સોયગામ ને બાબર વિપુલગ્રસ્ત વિસ્તાર અને એમાં વિધાનસભા આમ તો 8 તારીખથી વરસાદ 7 તારીખે રાતે શરૂ થયો, 8 તારીખથી શરૂ થયો પણ જેવી 3 દિવસ વિધાનસભા પૂરી થઈ ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી અમારા લોકપ્રતિનિધિ ધારાસભ્ય શંકરભાઈ આ વિસ્તારની મુલાકાત લીધી અને જે લોકોની રજૂઆત હતી ને મિત્રો ઘાસચારાનું તડપવું અમારે સરકારે ઘાસચારાની સારી વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા એવી છે કે ગામે ગામ અહીં લેવા કોઈને ડેપો ઉપર આપવું ન પડે, ગામે ગામ મોકલવાની વ્યવસ્થા કરી છે. ખેડૂતો માટે બીજી બધી સહાય, પશુઓ માટે આ સહાય આપી છે. ઘાસ વગર અત્યારે બધાની જરૂરિયાત છે એટલે મિત્રો બધાને સરકારને ખૂબ આભાર માનું. તમે મિત્રો પણ તમારા મારફત સમાચાર આપતા જતા હોય જેની સરકાર પણ થાય આભાર વધારે થઈ ગયું છે. હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું. અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું. તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે. પશુ માટે ખૂબ ઉપયોગી થશે. આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે.